મિત્રો, તમારી પાસે એક એવું ખેતર છે જે તમે રોજ જુઓ છો, પણ તમને ખબર નથી કે તેની અંદર અમૂલ્ય હીરાઓની ખાણ છુપાયેલી છે. તમે તેને વેચીને દૂરના દેશોમાં ભટકો છો, સપના જુઓ છો મોટા વૈભવના, પણ જે સાચું ધન તમારી પાસે જ છે તેને ઓળખી શકતા નથી. આવું થાય છે ને જીવનમાં. આપણે બધા ક્યારેક દૂરની ચમક પાછળ દોડીએ છીએ અને પોતાના પગ નીચેના ખજાનાને ભૂલી જઈએ. આજે આવી જ એક હૃદયસ્પર્શી વાર્તા તમને સંભળાવીશ જે તમારા દિલને છૂઈ જશે અને તમને પોતાની આસપાસના અવસરોને નવી નજરે જોવા મજબૂર કરી દેશે. આજે પુસ્તક પરિચય ચેનલ પર હું તમને સંભળાવીશ ડાયમંડ અર્સિલ કોર્નર દ્વારા લખાયેલી એક પુસ્તકની બુક સમરી. 15 ફેબ્રુઆરી 1843માં જન્મેલા રસેલ કોનવેલનું પાલનપોષણ વેસ્ટફિલ્ડ, વર્કશાયરમાં થયું હતું. કોનવેલે 1861માં યેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે ઘર છોડી દીધું. 17 વર્ષની ઉંમરે તેમનું જીવન બદલાઈ ગયું જ્યારે તેમણે હેનરી વોર્ડ બીચર અને અબ્રાહમ લિંકનને ગુલામીની બુરાઈઓ વિશે વાત કરતા સાંભળ્યા. તેમની સૌથી પ્રખ્યાત રચના એકર્સ ઓફ ડાયમંડ્સની મુખ્ય પ્રેરણા 1869માં મળી જ્યારે કોનવેલ મધ્ય પૂર્વમાં પ્રવાસ કરી રહ્યા હતા. એક ભાષણ તરીકે શરૂ થયેલી આ રચના કોનવેલે 1913માં લખી હતી. આનો કેન્દ્રીય વિચાર એ છે કે કોઈને અવસર, સિદ્ધિ કે ભાગ્ય માટે દૂર જોવાની જરૂર નથી. બધી સારી વસ્તુઓ મેળવવાના સંસાધનો વ્યક્તિના પોતાના સમુદાયમાં જ હાજર હોય છે. આ એક પરિચયાત્મક વાર્તા છે જેને કોનવેલે વિકસિત કરી છે. તેમણે એક માર્ગદર્શકની વાત આપી છે એવા વ્યક્તિ વિશે જે હીરા એટલા બધા ઈચ્છતો હતો કે તેણે પોતાની સંપત્તિ વેચી દીધી અને તેની વ્યર્થ શોધમાં નીકળી પડ્યો. તેની સંપત્તિના નવા માલિકને ખબર પડી કે તે સંપત્તિ પર એક સમૃદ્ધ હીરાની ખાણ આવેલી છે. કોનવેલ પોતાના શ્રોતાઓ સમકાલીન સામાન્ય અમેરિકનો સાથે જોડાયેલા સફળતા, પ્રતિભા, સેવા કે અન્ય ગુણોના ઉદાહરણો દ્વારા વિષયને વિસ્તારથી સમજાવે છે. ઘણા વર્ષો પહેલા અંગ્રેજી પ્રવાસીઓના દળ સાથે ટાઇગ્રીસ અને યુફ્રેટિસ નદીઓની નીચે જતા મેં પોતાને એક વૃદ્ધ માર્ગદર્શકના માર્ગદર્શનમાં મૂક્યો હતો, જેને અમે બગદાદમાં કામે લાખ્યો હતો. અને મને વારંવાર વિચાર આવતો હતો કે આ માર્ગદર્શક કેટલીક માનસિક વિશેષતાઓમાં આપણા બાર્બર જેવો લાગે છે. તેને લાગતું હતું કે તેનું માત્ર કર્તવ્ય એ છે કે તે અમને તે નદીઓની નીચે લઈ જાય અને જે માટે તેને પૈસા આપવામાં આવ્યા હતા તે કરે. પણ ઉત્સુક અને વિચિત્ર, પ્રાચીન અને આધુનિક, વિચિત્ર અને પરિચિત વાર્તાઓથી અમારું મનોરંજન કરવું પણ તેનું કર્તવ્ય છે. તે વાર્તાઓમાંથી મોટાભાગની હું ભૂલી ગયો છું અને મને આનંદ છે કે હું તેને ભૂલી ગયો છું. પણ એક એવી વાર્તા છે જેને હું ક્યારેય નહીં ભૂલી શકું. વૃદ્ધ માર્ગદર્શકે મારા ઊંટને તેની લગામથી પકડીને તે પ્રાચીન નદીઓના કિનારે લઈ જઈ રહ્યો હતો અને તેણે મને એક પછી એક વાર્તા સંભળાવી, જ્યાં સુધી હું તેની વાર્તા સાંભળતા સાંભળતા થાકી ન ગયો અને સાંભળવાનું બંધ ન કરી દીધું. મને તે માર્ગદર્શકથી ક્યારેય કંટાળો ન આવ્યો જ્યારે તે પોતાની વાત કહેતો હતો, કારણ કે હું સાંભળવાનું બંધ કરી દેતો હતો. પણ મને યાદ છે કે તેણે મારું ધ્યાન આકર્ષિત કરવા માટે પોતાની તુર્કી ટોપી ઉતારી અને તેને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. હું તેને મારી આંખના ખૂણેથી જોઈ શકતો હતો, પણ મેં નક્કી કર્યું કે હું સીધું તેની તરફ નહીં જઉં, કારણ કે ડર હતો કે તે કોઈ બીજી વાર્તા શરૂ કરી દેશે. પણ જેવું મેં તેની તરફ જોયું, તેણે બીજી વાર્તા શરૂ કરી દીધી. તેણે કહ્યું, હવે હું તમને એવી વાર્તા સંભળાવીશ જે હું માત્ર મારા ખાસ મિત્રોને જ સંભળાવું છું. જ્યારે તેણે ખાસ મિત્રો શબ્દો પર ભાર મૂક્યો તો મારી પણ સાંભળવાની ઈચ્છા જાગી અને મને આનંદ છે કે મેં એમ કર્યું. વૃદ્ધ માર્ગદર્શકે મને કહ્યું કે એક સમય સિંધુ નદી પાસે અલી હફી નામનો એક પ્રાચીન પર્શિયન રહેતો હતો. અલી પાસે ખૂબ મોટું ખેતર હતું. તેની પાસે બગીચા, અનાજના ખેતરો અને ઘણું ધન હતું. તે સંતુષ્ટ હતો કારણ કે તે ધનવાન હતો. એક દિવસ ત્યાં એક વૃદ્ધ પર્શિયન ખેડૂતની મુલાકાત થઈ, જે એક પ્રાચીન બૌદ્ધ પૂજારીઓમાંનો એક હતો. તે તેની પાસે બેઠો અને વૃદ્ધ ખેડૂતને કહ્યું કે આપણી આ દુનિયા કેવી રીતે બની છે. તેણે કહ્યું કે આ દુનિયા એક સમય કોરનું એક ગોળો હતું. ભગવાને તે કોરને આમ પોતાની આંગળીઓથી ફેરવ્યું કે તે ઘન પૃથ્વીમાં બદલાઈ ગઈ અને પછી આ પૃથ્વી બ્રહ્માંડમાં ફરતી રહી અને બાહ્ય પરતને સંગઠિત કરતી રહી જ્યાં સુધી તેની ગરમીથી પૂર ન આવી ગઈ અને બહારી પરતને ઠંડી ન કરી દીધી. પછી આંતરિક આગની પરત મધ્યમાંથી બહાર તરફ ફાટી અને આપણી આ અદ્ભુત દુનિયાના પર્વતો અને ખીણો, મેદાનો અને ઘાસના મેદાનોને ઊભો કર્યા. અંદરનો પીગળેલો દ્રવ્યમાન બહાર ફાટીને આવ્યો તો ખૂબ જલ્દી ઠંડો થઈ ગયો, જેથી ગ્રેનાઇટ, તાંબુ, ચાંદી, સોનું અને સોના પછી હીરા બન્યા. વૃદ્ધ પૂજારીએ કહ્યું, હીરો સૂર્યના પ્રકાશની એક જમેલી બૂંદ છે. પૂજારીએ અલીને કહ્યું કે જો તેની પાસે અંગૂઠાના કદનો કોઈ હીરો હોય તો તે કાઉન્ટી ખરીદી શકે છે, અને જો તેની પાસે હીરાની ખાણ હોય તો તે પોતાના બાળકોને ખૂબ મોટી સંપત્તિ અને પ્રભાવ આપી શકે છે. અલીએ આખી રાત હીરા વિશે જ વિચાર્યું, તેની કિંમત વિશે, અને તેણે વિચાર્યું કે મારે હીરાની ખાણ જોઈએ, અને તે આખી રાત જાગતો રહ્યો.
સવારે ઉઠતા જ તેણે પૂજારીની શોધ કરી અને જ્યારે તેણે પૂજારીને તેના સપનાઓમાંથી બહાર કાઢ્યો ત્યારે અલીએ તેને કહ્યું, શું તમે મને કહેશો કે મને હીરા ક્યાં મળી શકે? વૃદ્ધ પૂજારીએ કહ્યું, હીરા તમને શા માટે જોઈએ? કેમ કે હું ખૂબ અમીર બનવા માંગુ છું. ઠીક છે, તો આગળ વધો અને તેને શોધો. તમારે બસ એટલું જ કરવાનું છે કે તેને શોધો અને પછી તે તમારી પાસે હશે. અલી કહે છે, પણ મને ખબર નથી કે ક્યાં જવું. તો પૂજારી કહે છે, ઠીક છે, જો તમને એવી નદી મળે જે ઊંચા પર્વતો વચ્ચે સફેદ રેત વચ્ચે વહેતી હોય તો સફેદ રેતમાં તમને હીરા મળશે. મને નથી લાગતું કે એવી કોઈ નદી છે, અલીએ કહ્યું. પૂજારી પોતાની વાત પર ભાર મૂકીને કહે છે, તમારે બસ જઈને હીરા શોધવાના છે, પછી તે તમારી પાસે હશે. અલીએ કહ્યું, ઠીક છે, હું જરૂર જઈશ. અલીએ પોતાનું ખેતર વેચી દીધું, પોતાના પૈસા ભેગા કર્યા, પોતાના પરિવારને એક પડોશીની જવાબદારીમાં છોડી દીધો અને હીરા શોધવા નીકળી પડ્યો. પેલેસ્ટાઇનથી થઈને તે યુરોપ સુધી ફર્યો અને આખરે જ્યારે તેના બધા પૈસા ખૂટી ગયા અને તે નિરાશાજનક ગરીબીમાં હતો ત્યારે તે સ્પેનના બાર્સેલોનામાં દરિયાના કિનારે ઊભો હતો જ્યાં એક ઝડપી લહેર આવી અને તે તેમાં ડૂબી ગયો. તે પછી તેની વાર્તા મળી નહીં. જ્યારે વૃદ્ધ માર્ગદર્શકે મને આ ભયાનક દુઃખદ વાર્તા સંભળાવી ત્યારે તેણે ઊંટને રોકી દીધો. જ્યારે હું સવાર હતો અને બીજા ઊંટ પરથી સામાન ઠીક કરવા પાછા ચાલ્યા ગયા અને જ્યારે તે ગયા ત્યારે મને તે વાર્તા પર વિચાર કરવાનો અવસર મળ્યો. મને યાદ છે કે હું પોતાની જાત સાથે કહેતો હતો કે તેણે આ વાર્તા પોતામાં ખાસ મિત્રો માટે જ સાચવી રાખી હતી. એવું લાગતું હતું કે તેનો કોઈ આરંભ, કોઈ મધ્ય, કોઈ અંત કશું જ નહીં. આવી પહેલી વાર્તા હતી જેને મેં જીવનમાં સાંભળી હતી, જેના પહેલા અધ્યાયમાં જ નાયકની હત્યા કરી દેવામાં આવી હતી. મારી પાસે તે વાર્તાનો માત્ર એક જ અધ્યાય હતો અને નાયક મરી ચૂક્યો હતો અને મારા ઊંટની લગામ ખેંચતા તે વાર્તાને સીધા બીજા અધ્યાયમાં લઈ ગયો, જાણે કોઈ બ્રેક જ ના હોય. જે વ્યક્તિએ અલીનું ખેતર ખરીદ્યું હતું તે એક દિવસ પોતાના ઊંટને પાણી પીવડાવવા બગીચામાં લઈ ગયો અને જેવું ઊંટે બગીચાના ઝરાના પાણીમાં પોતાનું મું ડૂબાડ્યું તેવું અલીના ઉત્તરાધિકારીએ ધારાની સફેદ રેતમાંથી પ્રકાશ ચમકતો જોયો. તેણે ત્યાંથી એક પથ્થર કાઢ્યો જેમાં ઇન્દ્રધનુષ્યના બધા રંગો પ્રતિબિંબિત કરતી રોશની આવી રહી હતી. તે પથ્થરને ઘરમાં લઈ ગયો અને તેને મુખ્ય ઓરડાને ઢાંકતા મેન્ટલ પર મૂકી દીધો અને તેના વિશે ફરી ભૂલી ગયો. કેટલાક દિવસો પછી તે જ વૃદ્ધ પૂજારી અલીના ઉત્તરાધિકારીને મળવા આવ્યો અને જેવો તેણે ડ્રોઈંગ રૂમનો દરવાજો ખોલ્યો તેવો તેણે મેન્ટલ પર રોશનીની ચમક જોઈ અને તેની પાસે પહોંચીને ચીસ પાડી, અહીં તો એક હીરો છે, શું અલી પાછો આવી ગયો છે? અરે ના, અલી પાછો નથી આવ્યો અને આ હીરો નથી, આ તો એક પથ્થર છે જે અમને અહીં બગીચામાં જ મળ્યો છે, તે વ્યક્તિએ જવાબ આપ્યો. પણ પૂજારીએ કહ્યું, હું તમને કહું છું કે જ્યારે મેં એક હીરો જોયો છે ત્યારે મને ખબર પડી જાય છે કે તે હીરો છે અને હું એક પારખું છું. પછી તેઓ બંને મળીને જૂના બગીચામાં પહોંચ્યા અને પોતાની આંગળીઓથી સફેદ રેત હલાવી. ત્યાં પહેલા કરતાં પણ વધુ સુંદર અને મૂલ્યવાન રત્નો નીકળ્યા. આમ માર્ગદર્શકે મને કહ્યું. અને મિત્રો, આ ઐતિહાસિક રીતે સાચું છે. ગોલકોંડાની હીરાની ખાણની શોધ થઈ જે માનવજાતિના ઇતિહાસમાં સૌથી શાનદાર હીરાની ખાણ હતી, જેણે કિમ્બર્લીને પણ પાછળ છોડી દીધો. કોહિનૂર અને ઇંગ્લેન્ડ અને રશિયાના મુગુટના રત્નોમાંથી મોટા ભાગના પૃથ્વી પરના આ સૌથી મોટા ખાણમાંથી આવ્યા હતા. જ્યારે વૃદ્ધ માર્ગદર્શકે મને પોતાની વાર્તાનો બીજો અધ્યાય સંભળાવ્યો ત્યારે તેણે મારું ધ્યાન નૈતિકતા તરફ આકર્ષિત કરવા માટે પોતાની તુર્કી ટોપી ફરી ઉતારી અને તેને હવામાં ગોળ ગોળ ફેરવવા લાગ્યો. એ વૃદ્ધ માર્ગદર્શકોની વાર્તાઓમાં નૈતિકતા હોય છે, જો કે તેઓ હંમેશા નૈતિક ના હોય. જેવો તેણે પોતાની ટોપી ફેરવી તેવો તેણે મને કહ્યું, જો અલી ઘરે રહીને પોતાના તહેખાનામાં કે પોતાના લોકોના ખેતરોને નીચે પોતાના બગીચામાં ખોદકામ કરત તો તેને ગરીબી, ભૂખમરી અને આત્મહત્યાના મોતને બદલે એકર હીરા મળત. તે જૂના ખેતરના દરેક એકર માટે દરેક ફાઉન્ડેશન પછી રત્નો નીકળ્યા જે તે સમયના રાજાઓના મુગુટને શોભાવતા હતા. જ્યારે તેણે પોતાની વાર્તામાં નૈતિક વાતો ઉમેરી ત્યારે મેં જોયું કે તેણે તેને પોતાના ખાસ મિત્રો માટે જ કેમ સાચવી રાખી હતી. પણ મેં તેને ન કહ્યું કે મને તેનો હેતુ ખબર પડી ગઈ છે. આજના લોકો પોતાની વાર્તાઓમાં કંઈક નૈતિકતા કે કોઈ સંદેશ આપવાનું પસંદ કરે છે. આપણામાંથી દરેક આપણા એકર હીરા પાસે જ છે, જો માત્ર આપણે તેને અનુભવીએ અને હરિયાળા ચારગામની શોધમાં નીકળતા પહેલા જે જમીન પર આપણે ઊભા છીએ તેનો વિકાસ કરીએ તો આપણને આપણા ભાગને હીરા મળી શકે. અવસર એમ જ નથી આવતો, તે હંમેશા હાજર હોય છે. આપણે બસ તેને જોવાનું છે. જીવનમાં જ્યારે આપણે કંઈક શોધીએ છીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે તે વસ્તુ કેવી દેખાય છે, તેની ગંધ અને સ્વાદ કેવો છે, જેથી જ્યારે આપણને તે મળે ત્યારે આપણે તેને ઓળખી શકીએ. તે પહેલાં કે આપણે જે કંઈક આપણી પાસે છે તેને ગુમાવીએ, એ નિશ્ચિત કરી લેવું કે જે આપણને મળી રહ્યું છે તે પહેલાંવાળાથી વધુ સારું છે કે નહીં. કોનવેલ સામાન્ય ધારણાને નકારે છે કે પવિત્ર બનવા માટે વ્યક્તિએ ગરીબ હોવું જોઈએ. તે આ વાત પર ભાર મૂકે છે કે અમેરિકાના સૌથી અમીર લોકોમાંથી 99% ઈમાનદાર છે.
ધન મેળવવું એક મહાન વાત છે, કારણ કે તમે તેની સાથે તેના વિના જેટલું સારું કરી શકો તેનાથી વધુ કરી શકો છો. એક વિદ્યાર્થીએ કોર્નવેલને પડકાર આપ્યો કે ધર્મગ્રંથ કહે છે કે પૈસા બધી બુરાઈઓનો મૂળ છે. કોર્નવેલે કહ્યું, બાઇબલ લાવો અને મને તે પાનું બતાવો. તે યુવાન પાછો ફર્યો અને આંગળીના ઇશારે વાંચવા લાગ્યો. પૈસાનો પ્રેમ બધી બુરાઈઓનો મૂળ છે. પૈસા નહીં, પણ પૈસાનો પ્રેમ છે. કોર્નવેલ કહે છે કે જે માણસ ડોલરને ત્યાં સુધી આલિંગનમાં રાખે છે જ્યાં સુધી તેનું મૃત્યુ ન થાય અને ગીધ તેની મૃતદેહ પર મંડરાવા ન લાગે, તેવા પૈસા કોઈ કામના નથી અને તેવા પૈસાનો માલિક પણ કોઈ કામનો નથી. પૈસાની ઈચ્છા ખરાબ વાત નથી, પણ પૈસાને જ જીવન માની લેવું સારું નથી. જો તમારે કોઈ પણ બિઝનેસમાં સફળ થવું હોય તો પોતાના કસ્ટમરને ઓળખો, તેમની પસંદ નાપસંદને ઓળખો. તે વેપારી માલિકોને પડકાર આપે છે જેઓ ભાર મૂકે છે કે તેઓ પોતાના શહેરમાં અમીર ન બની શકે. તે તેમને તેમના પાડોશીઓ વિશે પૂછે છે, તેઓ ક્યાંથી છે, તેઓ પોતાનો ખાલી સમય કેવી રીતે વિતાવે છે, તેઓ શું ઈચ્છે છે અને તેઓને શું કરવું જોઈએ. જે બિઝનેસમેન આ પ્રશ્નોના જવાબોની પરવા નથી કરતા, જો તમે પોતાના પાડોશીની એટલી બધી પરવા કરી હોત કે તેના મામલાઓમાં રસ લીધો હોત કે જાણ્યું હોત કે તેને શું જોઈએ, તો તમે અમીર હોત. આનો અર્થ એ છે કે તમે પોતાની આસપાસના, પોતાના શહેરના લોકોને જ પોતાના બિઝનેસના સારા કસ્ટમર બનાવી શકો છો, બશર્તે તમને ખબર હોય કે તેમની રોજિંદી જરૂરિયાતો શું છે, તેમની પસંદ નાપસંદ શું છે અને તેના આધારે તમે પોતાનો બિઝનેસ આગળ વધારી શકો છો. સફળતાનું રહસ્ય એ છે કે તમારે સૌથી પહેલા ડિમાન્ડ જાણવી પડશે. તમારે પહેલા એ જાણવું પડશે કે લોકોને શું જોઈએ અને પછી પોતાને ત્યાં રોકાણ કરો જ્યાં તમારી સૌથી વધુ જરૂર છે. E.T. સ્ટુઅર્ટે આ સિદ્ધાંત પર ચાલતા રહ્યા જ્યાં સુધી તેઓ $40 મિલિયન માલિક ન બની ગયા અને તે સ્ટોરના માલિક હતા જેમાં મિસ્ટર વાનામેકર ન્યૂયોર્કમાં પોતાનું મહાન કાર્ય કરે છે. તેમનું ભાગ્ય તેમના એક કોર્નરથી બન્યું જેણે તેમણે આ મહાન પાઠ શીખવ્યો કે તેઓ પોતાનું કે પોતાના પૈસાનું માત્ર એ વસ્તુમાં રોકાણ કરે જેની લોકોને જરૂર હોય. સૌથી સારું ઉદાહરણ જે મેં ક્યારેય સાંભળ્યું છે તે જ્હોન વાનામેકર સ્ટોરનું છે. તમે જાણો છો કે જ્યારે તેઓ ન્યૂયોર્કમાં રહેતા હતા ત્યારે તેમણે એસ્ટર પરિવાર માટે પૈસા કમાયા હતા. તે પોતાના કર્જ લઈને સમુદ્ર પાર કરીને આવ્યા હતા, પણ તે ગરીબ છોકરાએ જેની પાસે કંઈ જ ન હતું તેણે એક સિદ્ધાંતના આધારે એસ્ટર પરિવારનું ભાગ્ય બનાવ્યું. હવે કોઈ યુવાન એવું કહેશે, ઠીક છે, વેનિસમાં તેઓ એટલી પ્રોપર્ટી બનાવી શકતા હતા પણ ફિલાડેલ્ફિયામાં પણ એમ ન કરી શક્યા. મારા મિત્રો, શું તમે ક્યારેય રસની તે અદ્ભુત પુસ્તક વાંચી છે જેમાં ન્યૂયોર્કના 107 કરોડપતિઓના 1989માં લીધેલા રેકોર્ડનું તેમનું આંકડાકીય વર્ણન આપવામાં આવ્યું છે? જો તમે તેને વાંચશો તો તમે જોશો કે 107 કરોડપતિઓમાંથી માત્ર 7એ ન્યૂયોર્કમાં પૈસા કમાયા હતા. તેને એટલો ફરક નથી પડતો કે તમે ક્યાં છો જેટલો કે તમે કોણ છો. પણ જો તમે ફિલહાલ અહીં ન બની શકો તો તમે ન્યૂયોર્કમાં પણ ચોક્કસ એમ ન કરી શકો. જ્હોન વાનામેકરે કહેલી વાર્તા પણ શું કરી શકાય તે બતાવે છે. એક વખત તેમની પાસે નવા સ્ટોર પર કેટલાક પૈસા આપેલા હતા જેને મિલિટરી સ્ટોર કહેવાતું હતું, જ્યાં મહિલાઓના બોનેટ વેચાતા હતા અને તેઓ તે પૈસા પર વ્યાજની ચૂકવણી કરવા માટે પૂરતા બોનેટ વેચી ન શક્યા. તેથી તેમણે તેને ગીરવે રાખી દીધું, દુકાન પર કબજો કરી લીધો અને તેમને લોકો સાથે આ દુકાનમાં આ મૂડી સાથે ભાગીદારીમાં ચલાવી. તેમણે કોઈ વધારાના પૈસા ના આપ્યા. પોતાના પૈસા પાછા મેળવવા માટે તેમને સામાન વેચવો પડ્યો. જ્હોન વાનામેકર ત્યાં શું કરી રહ્યા હતા અને તે લોકો સાથે ભાગીદારીમાં જેઓ પોતાના હાથે નિષ્ફળ ગયા હતા? મારા વિચારમાં તે ભાગીદારીનો સૌથી મહત્વનો અને સૌથી સુખદ ભાગ તેમના હાથમાં હતો. જ્હોન વાનામેકર દુકાનની બહાર એક પાર્કમાં જઈને બેસી ગયા અને તેમણે બેન્ચ પર બેસીને આવતી જતી સ્ત્રીઓને જોઈ જે વિવિધ પ્રકારના હેટ પહેરીને જઈ રહી હતી. આ રીતે તેમણે બોનેટનો અભ્યાસ કર્યો. દુકાનમાં પાછા આવીને જણાવ્યું કે તેને વિન્ડોમાં કેવી રીતે મૂકવા જોઈએ. તેમણે લોકોને દૂર ભગાડવા માટે પોતાની શો વિન્ડોને ઘણી બધી ટોપીઓ અને બોનેટોથી ભરી નહોતી અને પાછળની સીડીઓ પર બેસીને ચીસો પાડતા પણ નહોતા, કારણ કે તે સમયે લોકો ચીસો પાડીને પોતાનો વેપાર કરતા હતા. પણ તેમણે એમ ન કર્યું. તેમણે આવતી જતી સ્ત્રીઓના હેરસ્ટાઇલનો અભ્યાસ કર્યો અને તેના આધારે પોતાની શો વિન્ડોમાં એવા જ બોનેટ મૂક્યા અને આ રીતે તે ન્યૂયોર્કનું સૌથી મોટું સ્ટોર બન્યું. આજે પણ તેના 3 સ્ટોર ત્યાં ઉપલબ્ધ છે. તે સ્ટોરનો ભાગ જ્હોન વાનામેકરે તેમના વેપારમાં સફળ થયા પછી બનાવ્યો હતો. તેમને વધુ પૈસા આપીને નહીં, પણ તેમને બનાવવામાં કોઈ પણ સામગ્રી વેડફવાથી પહેલા એ જાણીને કે સ્ત્રીઓને કેવા પ્રકારના હેટ પસંદ છે. હું એવા એક બેરોજગાર ગરીબ માણસને ઓળખતો હતો જે ઘરમાં અહીં તહીં ફરતો રહેતો હતો, જ્યાં સુધી એક દિવસ તેની પત્નીએ તેને બહાર કાઢીને કામ કરવા ન કહ્યું. તેણે પોતાની પત્નીની વાત માની, તે બહાર ગયો અને દરિયાના કિનારે બેઠો અને એક ભીની લાકડાની તકતી શોધી. તે સાંજે તેના બાળકોએ તેના પર ઝઘડો કર્યો અને તેણે શાંતિ જાળવવા માટે બાળકોને માર્યા.
ત્યારે એક પાડોશી આવ્યો અને કહ્યું, તને રમકડા કેમ નથી બનાવતા અને તેને વેચતા કેમ નથી? તમે મને પૈસા કમાઈ શકો છો. તે માણસે કહ્યું, મને ખબર નથી કે શું બનાવવું. પાડોશી કહે છે, તમે તમારા ઘરમાં જ તમારા બાળકોને કેમ નથી પૂછતા કે શું બનાવવું? તે માણસે પોતાના બાળકોને જ પૂછ્યું કે તેમને કેવા પ્રકારના રમકડા પસંદ છે, અને આ રીતે તેણે ભીની લાકડીથી જ રમકડા બનાવવા શરૂ કર્યા અને તેને બૂટ અને શૂઝ સ્ટોર વચ્ચેથી વેચવા શરૂ કર્યા. લાકડું ખરીદવાના પૈસા તેની પાસે ન હતા, તેથી તેણે ભીની લાકડીઓનો જ ઉપયોગ કર્યો. તેણે થોડા પૈસા કમાવવા શરૂ કર્યા અને પછી થોડા વધુ. મિસ્ટર રોઝન પોતાના મિત્ર ફાઇનાન્સમાં કહેતા હતા કે તે માણસ જૂના વેસ્ટમાં સૌથી અમીર માણસ છે અને આજે તે માણસની કિંમત $1,000,000 છે અને આ સિદ્ધાંત પર કામ કરતા માત્ર કેટલાક જ વર્ષો થયા છે. કોન્ઝેલ પોતે પણ તેમાં હતા. તેમણે પોતાનાની એક વાર્તા સાંભળી. ગૃહયુદ્ધમાં મારા એક સૈનિકને મૃત્યુની સજા સંભળાવવામાં આવી હતી અને હું રાષ્ટ્રપતિને મળવા વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ગયો હતો. મને જીવનમાં પહેલી વાર ત્યાં મોકલવામાં આવ્યો હતો. હું વેઇટિંગ રૂમમાં ગયો અને બેન્ચ પર અન્ય ઘણા લોકો સાથે બેઠો અને સેક્રેટરીએ એક પછી એકને પૂછ્યું કે તેઓ શું ઈચ્છે છે. સેક્રેટરીની લાઇનમાંથી પસાર થયા પછી તેનો નંબર આવ્યો અને તે અંદર ગયો અને પછી દરવાજે પાછો આવ્યો અને મને ઇશારો કર્યો. સેક્રેટરીએ રાષ્ટ્રપતિના રૂમના દરવાજા તરફ ઇશારો કર્યો, બસ ત્યાં રોકાઈ જાઓ, સીધા અંદર જાઓ. તે રૂમમાં જતા મને ખૂબ ડર લાગ્યો, પણ આખરે મેં હિંમત ભેગી કરી. મને ખબર નહોતી કે મેં એમ કેવી રીતે કર્યો અને હાથની દૂરીએ દરવાજો ખટખટાવ્યો. અંદરના માણસે મારી કોઈ મદદ ન કરી, પણ ચીસ પાડીને કહ્યું, અંદર આવો અને બેસો. ખેર, હું અંદર ગયો અને એક ખુરશી પર બેઠો. મેં ઘણી વાતો કરી, સૈનિકો વિશે પણ વાત કરી, પણ તે માણસે મારી તરફ જોયું પણ નહીં. તે તેની મેજ પરના કાગળોમાં જ ચોંટેલો હતો અને હું ધ્રુજતો ત્યાં જ બેઠો રહ્યો. આખરે જ્યારે તેમણે પોતાના કાગળોને ભેગા કરીને દોરીથી બાંધીને એક બાજુ ધકેલી દીધા, ત્યારે તેમના થાકેલા ચહેરા પર એક સ્મિત આવ્યું. તેમણે કહ્યું, હું ખૂબ વ્યસ્ત માણસ છું અને મારી પાસે માત્ર થોડા જ મિનિટ છે. તમે મને ઓછામાં ઓછા શબ્દોમાં કહો કે તમે શું ઈચ્છો છો. મેં કહેવું શરૂ કર્યું અને મામલાનો ઉલ્લેખ કર્યો. ત્યારે તેમણે કહ્યું, મેં તે વિશે બધું સાંભળ્યું છે અને તમારે વધુ કંઈ કહેવાની જરૂર નથી. મિસ્ટર સ્ટેન્ટન કેટલાક દિવસ પહેલા જ મને આ વિશે વાત કરી રહ્યા હતા. તમે હોટલમાં જઈને રહો અને નિશ્ચિંત રહો કે રાષ્ટ્રપતિએ ક્યારેય 20 વર્ષથી ઓછી ઉંમરના છોકરાને ફાંસીના આદેશ પર હસ્તાક્ષર નથી કર્યા અને નહીં જ કરે. તમે આ વાત કોઈ પણ રીતે તેની માતાને કહી શકો છો. પછી તેમણે મને પૂછ્યું કે યુદ્ધમાં કેવું ચાલી રહ્યું છે. મેં કહ્યું, અમે ક્યારેક નિરાશ થઈ જઈએ છીએ અને તેમણે કહ્યું, એ બિલકુલ ઠીક છે, હવે અમે જીતી રહ્યા છીએ. પછી તેમણે મને પૂછ્યું, શું તમે કોઈ ખેતરમાં ઉછર્યા છો? મેં કહ્યું, હા, મને લાગે છે કે હિલ્સમાં. પછી તેમણે પોતાનો પગ મોટી ખુરશીના કિનારે મૂક્યો અને કહ્યું, જ્યારે હું નાનો હતો ત્યારે મેં ઘણીવાર સાંભળ્યું છે કે ઉપર તે પર્વતોમાં નીચે જવા માટે બીડીની નાક તેજ કરવી પડે છે. ખડકો વચ્ચેનું ઘાસ એટલું પરિચિત, એટલું રોજિંદુ, મારા માટે એટલું ખેડૂત જેવું હતું કે મને તેમની સાથે એકવાર ઘર જેવું લાગ્યું. પછી તેમણે એક કાગળનો રોલ ઉપાડ્યો અને મારી તરફ જોઈને કહ્યું, ગુડ મોર્નિંગ. પછી મેં ઇશારો સમજી લીધો અને ઉઠીને બહાર ચાલ્યો ગયો. બહાર નીકળ્યા પછી મને અહેસાસ પણ ન થયો કે મેં તે રાષ્ટ્રપતિને જોયા છે. પણ કેટલાક દિવસો પછી જ્યારે હું શહેરમાં હતો ત્યારે મેં ભીડને અબ્રાહમ લિંકનના કાબૂતને ઈસ્ટ રૂમમાંથી પસાર થતા જોયા. રાષ્ટ્રપતિ મહાન માણસ હતા. તે પોતાના પાડોશીઓ માટે માત્ર ઓલ્ડ એબ હતા. તેમના અંતિમ સંસ્કારમાં મને પણ આમંત્રિત કરવામાં આવ્યો હતો અને હું સ્પ્રિંગફિલ્ડમાં કબ્ર પાસે મુકાયેલા તે તાબૂતને જોવા બહાર ગયો. કબ્ર પાસે લિંકનના જૂના પાડોશીઓ ઊભા હતા, જેમના માટે તે માત્ર ઓલ્ડ એબ હતા. નિસંદેહ તેઓ માત્ર એટલું જ કહેશે. શું તમે ક્યારે એવા માણસને જોયા છે જે પોતાને ખૂબ મોટો સમજે છે અને એક સામાન્ય કામ કરનાર મિકેનિક પર ધ્યાન નથી આપતો? શું તમને લાગે છે કે તે મહાન છે? તે બીજું કંઈ નહીં પણ ફૂલેલો ગુબ્બારો છે જેના મોટા પગે તેને ધરતી પર રાખ્યો છે. ત્યાં કોઈ મહાનતા નથી. મહાન પુરુષો અને મહાન સ્ત્રીઓ કોણ છે? આપણે એટલો ઇતિહાસ નથી વાંચવો જોઈએ. આપણે એ શીખવું જોઈએ કે વ્યક્તિનું સ્થાન ગમે તેટલું વિનમ્ર કેમ ન હોય, જો તે સ્થાન પર પોતાનું પૂરું કર્તવ્ય નિભાવે છે તો તે દેશના સન્માનનો એટલો જ હકદાર છે જેટલો પોતાના સિંહાસન પર બેઠેલો રાજા. પણ આપણે એમ નથી શીખતા. હવે આપણે દરેક જગ્યાએ શીખીએ છીએ કે બધી લડાઈ જનરલો કરે છે. હું હવે મારી આંખો બંધ કરું છું અને હું સાચે જ તે સમયે પોતાના પૈતૃક શહેર તરફ જોઈ રહ્યો છું અને મને પર્વતની ટોચ પર મવેશીઓનું એક મેદાન દેખાય છે. હું ત્યાં ઘોડાની શેડ જોઈ શકું છું. હું કોંગ્રીગેશનલ ચર્ચ જોઈ શકું છું, ટાઉન હોલ અને પર્વતારોહીઓના કોટેજ જોઈ શકું છું. શાનદાર કપડાં પહેરેલા લોકોની એક મોટી સભા જોઈ રહ્યો છું અને હું ઝંડા લહેરાવતા અને રૂમાલ લહેરાવતા લોકોને જોઈ રહ્યો છું અને બેન્ડ વાગતું સાંભળી રહ્યો છું. હું તે સૈનિકોની ટુકડીને જોઈ રહ્યો છું જેઓ ફરી ભરતી થઈને તે પશુ પ્રદર્શન મેદાન પર આગળ વધી રહ્યા હતા. હું તો એક છોકરો હતો, પણ હું તે કંપનીનો કેપ્ટન હતો અને ખૂબ ગર્વ અનુભવતો હતો. એક અમેરિકન મને ટુકડા ટુકડા કરી દેતી ત્યારે મેં વિચાર્યું કે આ પૃથ્વી પર માનવ માટેની સૌથી મોટી ઘટના છે. બેન્ડ વાગવા લાગ્યા અને બધા લોકો અમારું સ્વાગત કરવા આવ્યા.
હું પોતાના સૈનિકોના નેતૃત્વ પર ગર્વ કરતો તે કોમન રૂમ સુધી પહોંચ્યો અને અમે ટાઉન હોલમાં ગયા. પછી તેમણે મારા સૈનિકો વચ્ચેની ગલિયારામાં મને બેસાડ્યો. હું સૌથી આગળની સીટ પર બેઠો. લોકોની મોટી સભા. ત્યારે નગર અધિકારીઓ અંદર આવ્યા અને તેમણે અર્ધ ગોળાકાર બનાવ્યો. શહેરના મેયર મંચની વચ્ચે બેઠા હતા. તે એવા ઉમેદવાર હતા જેમણે પહેલા ક્યારે કોઈ પદ સંભાળ્યું ન હતું, પણ તેઓ સારા માણસ હતા. પણ તેમને લાગતું હતું કે એક ઓફિસ એક માણસને મહાન બનાવે છે. તેઓ આવ્યા અને પોતાની સીટ પર બેઠા, પોતાના શક્તિશાળી ચશ્મા ઠીક કર્યા અને ચારે બાજુ જોયું. જ્યારે તેમણે અચાનક મને આગળની સીટ પર બેઠેલા જોયા, ત્યારે તેઓ મંચ પર બિલકુલ આગળ આવ્યા અને મને શહેરના અધિકારીઓ સાથે બેસવા આમંત્રિત કર્યો. મારા યુદ્ધમાં જવા પહેલા કોઈ પણ નગર અધિકારીએ ક્યારેય મારી તરફ ધ્યાન ના આપ્યું, સિવાય શિક્ષકને મને મારવાની સલાહ આપવા સિવાય. અને હવે મને નગર અધિકારીઓ સાથે મંચ પર આમંત્રિત કરવામાં આવ્યો. શહેરનો મેયર ત્યારે સમ્રાટ હતા, આપણા સમયના અને આપણા સમયના રાજા. જેવો હું મંચ પર આવ્યો તેવો તેમણે મને એટલી દૂર એક ખુરશી આપી. જ્યારે હું બેઠો ત્યારે ચેરમેન ઊભા થયા અને મારી તરફ આવ્યા, અને મેં બધાએ વિચાર્યું કે તે કોંગ્રેસમેનનો પરિચય આપશે જે શહેરમાં એકમાત્ર વક્તા હતા અને તે પરત ફરેલા સૈનિકોને ભાષણ આપશે. પણ મિત્રો, તમને તે સમયનું થયું હશે જ્યારે દર્શકોને ખબર પડી કે તે વૃદ્ધ વ્યક્તિ પોતે જ ભાષણ આપવાના છે. તેમણે જીવનમાં ક્યારેય ભાષણ ના આપ્યું હતું, પણ તે એ ભૂલમાં પડ્યા જે પહેલાથી જ ઘણા લોકો પડી ચૂક્યા છે. એ ખૂબ વિચિત્ર લાગે છે કે જો કોઈ માણસ મોટો થઈને વક્તા બને તેવો ઈરાદો રાખે તો તે એ નથી શીખતો કે તેને છોકરા તરીકે પોતાની વાત કેવી રીતે કહેવી જોઈએ. તેમણે પોતાનું ભાષણ લખીને લાવ્યા હતા અને ઘૂમતા ઘૂમતા તેને યાદ કરી રહ્યા હતા. તેમણે પરચીઓ સાથે લાવી અને મેજ પર ફેલાવી દીધી, જેથી નિશ્ચિત થાય કે તે તેને આરામથી જોઈ શકે. તેમણે પોતાના ચશ્મા ઠીક કર્યા અને એક પણ માટે નમીને મંચ પર પાછા ચાલ્યા ગયા. પોતાના ખંભા પાછળ ખેંચ્યા, જમણો પગ થોડો આગળ વધાર્યો, બોલવા માટે મોં ખોલ્યું અને જમણા પગને 45 ડિગ્રીનો ખૂણો બનાવવા આગળ વધાર્યો. જેવા તે ભાષણ આપવાની ભાવનામાં ઊભા હતા, મિત્ર, તે ભાષણ બિલકુલ એમ જ ચાલ્યું હતું. કેટલાક લોકો મને કહે છે, શું તમે અતિશયોક્તિ નથી કરતા? એ અશક્ય હશે, પણ હું અહીં વાર્તા માટે નહીં પણ પાઠ માટે આવ્યો છું. અને એ એમ જ થયું હતું. સાથી નાગરિકો, જેવું તેમણે કહ્યું તેવું તેમની આંગળીઓ ધ્રુજવા લાગી, તેમના ઘૂંટણ ધ્રુજવા લાગ્યા, પછી તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું, તેમનો શ્વાસ ગૂંગળાવા લાગ્યો. પરચી વાંચવા માટે તે મેજ પાસે ગયા. પછી તેમણે મુઠ્ઠી વાળીને પોતાને નિયંત્રિત કર્યા અને પાછા આવ્યા. પછી કહ્યું, સાથી નગરી, અમે છે. સાથી નગરી, અમે છે, અમે છે, અમે છે. અને આ રીતે તેમણે ઘણીવાર ઘણા શબ્દોનું પુનરાવર્તન કર્યું. પછી કહ્યું, અમે ખૂબ ખુશ છીએ. અમે માનવજાતને તેમના પત્રક શહેરમાં સ્વાગત કરતા ખૂબ ખુશ છીએ, જેમણે લડાઈ લડી અને લોહી વહાવ્યું અને ફરી પોતાના મૂળ શહેરમાં પાછા આવ્યા છે. પછી મારી તરફ જોઈને કહ્યું કે આજે આ યુવા નાયકને અમારી સાથે જોઈને આનંદ થયો. તેમણે કહ્યું, અમે આ યુવા સૈનિકોને નેતૃત્વ કરતા જોયા છે. અમે તેની ચમકતી તલવાર સૂર્યના પ્રકાશમાં ચમકતી જોઈ છે. તેમણે પોતાના સૈનિકોને પ્રોત્સાહિત કર્યા કે આગળ વધો. મેં વિચાર્યું કે તે સજ્જન માણસ યુદ્ધ વિશે કેટલું ઓછું જાણે છે. જેમ કે તે માણસે પોતાના ભાષણમાં કહ્યું કે હું સૂર્યના પ્રકાશમાં ચમકતી મારી તલવાર સાથે પોતાના સૈનિકોને ચીઝ પાડીને આગળ વધવા કહી રહ્યો છું, પણ મેં એમ ક્યારેય નથી કર્યું. વાસ્તવિક યુદ્ધમાં અધિકારીનું સ્થાન લાઇનની પાછળ હોય છે. કેટલી વાર એક સ્ટાફ અધિકારી તરીકે હું લાઇનથી નીચે ગયો, જ્યારે આપણા લોકોને અચાનક યુદ્ધની રેખા પર બોલાવવામાં આવ્યા અને વિદ્રોહીઓ ચીસો પાડતા જંગલમાંથી બહાર આવી રહ્યા હતા. સૈનિકો ચીસ પાડતા, અધિકારી પાછળ, અધિકારી પાછળ. પછી દરેક અધિકારી ખાનગી સૈનિકોની લાઇનની પાછળ ચાલ્યો જાય છે અને અધિકારીનું પદ જેટલું ઊંચું હોય તે એટલો જ પાછળ ચાલ્યો જાય છે. એ નહીં કે તેઓ ઓછા બહાદુર છે, પણ યુદ્ધના નિયમો અનુસાર એની જરૂર હોય છે. મેં એક પાઠ શીખ્યો જેને હું ત્યાં સુધી નહીં ભૂલું જ્યાં સુધી સમયની ઘંટડી ના વાગે. મહાનતા કોઈ ભવિષ્યના ઓફિસને ધારણ કરવામાં નથી, પણ વાસ્તવમાં કોઈ સાધનો સાથે મહાન કાર્ય કરવામાં અને જીવનના નાના સ્થાનોમાંથી વિશાળ હેતુઓની પૂર્તિમાં છે. મહાન બનવા માટે કોઈને અહીં જ, હમણાં ફિલાડેલ્ફિયામાં મહાન બનવું જોઈએ, જે આ શહેરને વધુ સારી સડકો અને વધુ સારા ફૂટપાથ, વધુ સારી શાળાઓ અને વધુ કોલેજ આપી શકે. જો તમે મને ફરી ક્યારેય ન સાંભળો તો પણ અહીં દરેક પુરુષ કે સ્ત્રીને એ યાદ રાખવું કે જો તમે મહાન બનવા માંગો છો તો તમારે હમણાં અહીં, જ્યાં તમે છો અને જે છો ત્યાંથી જ શરૂઆત કરવી પડશે. જે પોતાના શહેરને કોઈ આશીર્વાદ આપી શકે, જે અહીં રહીને એક સારો નાગરિક બની શકે, જે વધુ સારા ઘર બનાવી શકે, તેનું જીવન ગમે તે હોય, તેની વાર્તા મહાન હશે. તેને પહેલા પોતાના શહેરમાં મહાન બનવું પડશે. આ વાર્તા અહીં સમાપ્ત થાય છે. હું તમને વિનંતી કરીશ કે જો તમે પુસ્તક પરિચય ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો. અહીં સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમને ફરી મળીશું એક નવી બુક સમરી સાથે. નમસ્કાર.